બરાબર. સ્વાગત છે વાસુદેવ યુવા મંડળમાં એજ્યુકેશનલ વિડીયોની અંદર. અત્યારે આપણે તલાટી કમ મંત્રીની એક્ઝામ આવે છે, તો એના માટેનો એક આ વિડીયો છે જે વટાવ એટલે ડિસ્કાઉન્ટ, એ વટાવ કેવી રીતના ગણતરી ગણવામાં આવે છે એનો એક નાનકડો અમથો વિડીયો છે, એ હું તમને અહીંયા રજૂ કરું છું. વટાવ એટલે ઇંગ્લિશમાં ડિસ્કાઉન્ટ કહેવાય. તો વટાવ શીખતા પહેલાં આપણે ટકાવારી કેમ શોધવી એ હું તમને શોર્ટકટ ટ્રિક્સ બનાવી છે. તમે જે શોર્ટકટ ટ્રિક્સ હું તમને જે આપીશ એ તમે ખાસ કરીને 1 થી 2 વાર વિડીયો જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે. જે આપણે જૂનામાં જે શીખતા હતા, જે PRN ડિવાઇડ બાય 100, PRN ડિવાઇડ બાય 100, આ રીતે ટકાવારી આપણે ગોતવાની નથી આ વખતે. હું તમને શોર્ટકટમાં જણાવીશ કે માની લો કે કોઈ એમાઉન્ટ છે, રકમ છે, જેમ કે 500, 500ના 10%, 500ના 10% એટલે 50 થાય. તમે ડાયરેક્ટલી જોઈ શકશો. કેમ કે જ્યારે 10% કહેવામાં આવે એટલે આ એક જે પોઈન્ટ છે કે જે કે શૂન્ય છે કે એકમ છે એ છોડી દેવાનું, અને એની આગળની જે સંખ્યા હોય એ આપણે 10%ની ગણતરી કરી લેવાની. હવે માની લો કે હવે 500ના 8% કીધા હોય તો 8% કઈ રીતે ગણવાના? 8%માં એવું હોય કે 2 પોઈન્ટ છોડી દેવાના. 2 પોઈન્ટ છોડ્યા પછી આ એક સંખ્યા લેવાની, એટલે આ બેનો મલ્ટિપ્લિકેશન કરવાનો. 8 × 40 એટલે 40 થાય. 500ના 8%, 500ના 8% એટલે 40. હવે માની લ્યો કે 500 નહીં, 300ના 3% કેટલા થાય? તો આ 2 છોડી દેવાના અને એકનું 3 × 3 એટલે 3 × 3 એટલે 9, એટલે 3% એટલે 9 થાય. હવે માની લો કે 1000 છે, 1000ના 6% કેટલા થાય? એટલે 6%ની અંદર ગણતરી કરવી તો 2 છોડી દેવાના અને આનું મલ્ટિપ્લિકેશન કરો. 10 × 6 એટલે 60. એટલે આ રીતે આપણે શોર્ટકટ ટ્રીક અપનાવવાની છે. માની લો કે 2% કીધા હોય તો આપણે કોઈ પણ સંખ્યા છે, માની લો કે 1000 છે, એના 2% એટલે આ 2 છોડી દેશો એટલે આ જે છે આ 10 એ 1% ગણાશે, એ 1% ગણાશે. એટલે હવે એને 2% ગણવા હોય તો મલ્ટીપ્લાય કરવું પડશે. બરાબર. માની લો કે 427, 427ના 1% કેટલા થાય? 1% એટલે 2 પોઈન્ટ છોડી દેવાના. 2 છોડી દીધા પછી આ 7 અને 2 છોડી દીધા પછી જે આવે એ 4. પણ આની અંદર 4.27 આપણે ગણવા પડશે. અહીંયા 0 છે એટલે એની કંઈ ગણતરીમાં લેવાતું નથી, એટલે આપણે છોડી દઈએ છીએ અને ડાયરેક્ટ પૂરી સંખ્યા મળી જાય. પણ આની અંદર પોઈન્ટ પછી 2 સંખ્યા છે જે ન્યુમેરિકલ 2 અને 7, તો આપણે એ ગણતરી ગણવી પડે. 1%. માની લો કે આના 2% કીધા હોત તો માની લો કે 427ના 2% કેટલા થાય? હવે 1% આપણી પાસે 4.27 છે, એને મલ્ટીપ્લાય 2 એટલે 57, 4 × 8 એટલે 854. ટોટલ 854 થયા. એની અંદર 2 પછી પોઈન્ટ એટલે 8.54. એટલે 427ના 2% 8.54 થાય. હવે આપણે થોડાક વટાવના પ્રશ્નો જોઈશું. સવાલ છે વટાવનો. કોઈ એક વેપારી પોતાની વસ્તુઓ પર તેની ખરીદ કિંમત કરતાં 20% વધારે કિંમત દર્શાવે છે. તે પોતાના ગ્રાહકોને આ દર્શાવેલી કિંમત પર 8% વટાવ આપે છે, તો તેનો નફો ટકાવારીમાં શોધો. ફરી એકવાર, કોઈ વેપારી પોતાની વસ્તુઓ પર તેની ખરીદ કિંમત કરતાં 20% વધારે કિંમત દર્શાવે છે, તે પોતાના ગ્રાહકોને આ દર્શાવેલી કિંમત પર 8% વટાવ આપે છે, તો તેનો નફો ટકાવારીમાં શોધો. હવે આપણે જે ટ્રેડિશનલ મેથડ છે એ રીતે આપણે ગણશું ને, ડાયરેક્ટલી હું તમને શોર્ટકટ જ મેથડ શીખડાવીશ. કેમ કે એક્ઝામની અંદર તમારી પાસે ટાઈમ ઓછો હોય છે. કોઈ પણ એક પ્રશ્ન તમારે અટેમ્પ્ટ કરતા છે ને 30 સેકન્ડનો જ સમય લાગવો જોઈએ, તો તમે કમ્પ્લીટ કરી શકો છો તમારું જે ટાર્ગેટ છે ને એ મુજબ. એટલે હું તમને આ ક્વેશ્ચન છે ને 30 સેકન્ડની અંદર સોલ્વ થાય ને એ રીતે તમને ગણતરી કરાવી દઈશ. માની લો કે કોઈ ખરીદ કિંમત છે X નહીં ધારવાનું. આપણે મોસ્ટ ઓફ જે ટકાવારી ગણતા હોય 100 ઉપર જ ગણતરી ગણવાની. માની લો કે મેં વસ્તુની કિંમત 100 રૂપિયા ગણી લીધી.
હવે એના ઉપર 20% વધારો એટલે 120 રૂપિયા છે. હવે એની ઉપર 8% વટાવ આપે છે એટલે 8% એટલે 1.2 એટલે 1%. એટલે માની લો કે 1% આના આ થાય. હવે 8ના કેટલા થાય? 12 × 8 = 96 એટલે 1 પછી પોઈન્ટ એટલે 9.6 એટલે એમાંથી આ 9.6નો વટાવ આપે છે. એટલે અહીંયા 10, અહીંયા 9, 1, 4, 0, 1. હવે 10.4નો જવાબ થશે આપણો. આ જવાબ થશે. જોયું ને, 30 સેકન્ડની અંદર સોલ્વ કરી દીધો. હવે હું તમને સમજાવું કે કઈ રીતે. કે માની લો કે આ 100 રૂપિયા એની ખરીદ કિંમત છે. હવે ખરીદ કિંમત ઉપર 20% એને MRP ઉપર વધારે, ખરીદ કિંમત ઉપર 20% એને વધારેલું છે. જે ખરીદ કિંમત કરતાં આ 20% વધારે કિંમત દર્શાવેલી છે. એટલે આ 20% આપણે વધારે કિંમત દર્શાવી એટલે 120 થાય. જેમ કેવી રીતના કે માની લો કે 10% એટલે આપણે એક શૂન્ય છોડી દેવાનું છે. એટલે 10% એટલે 10 રૂપિયા અને બીજા 10% એટલે ટોટલ 20 રૂપિયા. 20% એટલે 20%ના કેટલા થાય? 20 રૂપિયા. એટલે ખરીદ કિંમત 100 થાય અને 20 રૂપિયા એને 20%નો વધારો કર્યો એટલે ઇક્વલ ટુ વસ્તુની કિંમત થઈ ગઈ 120 રૂપિયા MRP. હવે MRP ઉપર એ 8%નો વટાવ આપે એટલે ડિસ્કાઉન્ટ આપે. વટાવ એટલે ડિસ્કાઉન્ટ આપે છે, બરાબર. હવે 8% ડિસ્કાઉન્ટ આપે તો હવે 120 ઉપર 8%ની ગણતરી. હવે 1% એટલે 1.2 થઈ ગયો. હવે 8% એટલે 9.6. સિમ્પલ. કેમ કે 120ના 1% એટલે 1.2. 1% એટલે 1.2. તો 8% એ કેટલા? તો આ બેનું મલ્ટિપ્લિકેશન એટલે 1.2 × 8 એટલે 9.6. હવે 9.6 એનો વટાવ આપ્યો તો એની મૂળ કિંમત કેટલી? 120 રૂપિયા. એની અંદર 9.6 આપણો વટાવ બાદ કરી, બરાબર. તો હવે અહીંયા 10, બરાબર, અહીંયા 9 આવશે, અહીંયા 1 આવશે. કેમ કે લેશું આપણે, બરાબર, એનું સિમ્પ્લિફિકેશન કરશું એટલે અહીંયા 4 આવશે. 9માંથી 9 એટલે 0 અને 1 એટલે 10.4. એટલે આપણો આ જવાબ 10.4 આવશે. બીજો સવાલ, 10% પ્રશ્ન આપણે વાંચી લઈએ. 10% અને 30%ના ક્રમિક વટાવના સમતુલ્ય સમાન એકલો જ વટાવ થશે. એટલે આના કહેવાનો મતલબ એમ થાય છે કે પહેલાં કોઈ પણ એમાઉન્ટ છે, કોઈ પણ રકમ છે એના 10% કરી લેવાના અને ત્યારબાદ જે જવાબ આવે કે જે રકમ આવે એના પર ફરીથી 30% કરવાની. એટલે એ જે મૂળ એમાઉન્ટ હતી, જે મૂળ કિંમત, એમાંથી આ બે વટાવ બાદ કર્યા પછી જેટલો વટાવ મળે છે એટલો જ વટાવ આ જવાબની અંદર છે. હવે હું તમને પહેલાં બતાવું કઈ રીતે. કે માની લ્યો કે આપણે એક્સ, મોસ્ટ ઓફ લોકો બધા એક્સ સંખ્યા ધારતા હોય છે, પણ જ્યારે ટકાવારીની વાત આવે ને ત્યારે મારું સજેશન એ જ છે કે તમે 100ની કિંમત ઉપર ગણતરી ગણો. કેમ કે 100ની કિંમતની અંદર કેવું કે 100 એમાઉન્ટ ગણો કે 100 રૂપિયા ગણો કે 100 કોઈ પણ યુનિટ ગણો, એના ઉપર 10% એટલે 100ના 10%. માની લે કે 100ના 10% એટલે 10 રૂપિયા જ થવાના છે. એટલે હવે અહીં આપણે માની લો કે કુલ કિંમત છે 16 રૂપિયા. હવે 100 રૂપિયાની અંદર પહેલો વટાવ થાય છે 10%નો. 10%નો વટાવ એટલે બાદ થશે. એટલે મૂળ કિંમત 100 રૂપિયા, એમાંથી 10% એટલે 10 રૂપિયા વટાવ. વટાવ બાદ કર્યા બાદ મૂળ આવશે, મૂળ કિંમત રૂપિયા આવશે 90. એટલે વસ્તુની કિંમત થઈ ગઈ 90 રૂપિયા. હવે ત્યારબાદ બીજો વટાવ એટલે 30%. હવે 30% આપણે વટાવ કરવાનો છે આના ઉપર. તો 90ના 30% એટલે કેટલા થાય? મેં આની પહેલાં તમને વિડીયોમાં બતાવેલું કે કોઈ પણ એમાઉન્ટ છે એના 10% કરવા હોય તો આ એક જે એકમ છે એને છોડી દેવાનું, આગળની જે સંખ્યા છે એ તમારી 10% થઈ જશે. હવે એ 30%ની આપણે ગણતરી ગણવી હોય કે 90ના 30%, તો આ એક પોઈન્ટ આપણે છોડી દીધો, શૂન્ય છોડી દીધું અને આની જોડે મલ્ટિપ્લિકેશન કરી દીધું. કેમ કે 10% એટલે 9 થાય. 10% એટલે 9 થાય. મને કે 10% એટલે 9, તો 30% એટલે કેટલા થાય? બરાબર. તો તમારી સામે 30 × 9 / 100. 9 તેરી
27. પણ આ તો મેં તમને ગણીને બતાવ્યું, પણ અમુક સમય પછી તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને ખ્યાલ આવી જ જશે કે માની લો કે 90 30% એટલે 10%, એટલે 9/3 એટલે ટોટલ 9 × 3 એટલે 9 × 3 27 થયા. હવે આપણે જે કિંમત હતી 90 રૂપિયા, હવે 90 રૂપિયા ઉપર 30%નો વટાવ છે એટલે 27 રૂપિયા એને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. એટલે ડિસ્કાઉન્ટ એટલે વટાવ રૂપિયા આપવામાં આવે છે. તો હવે આની અંદર આ કટ થશે એટલે અહીંયા 10 આવશે, એટલે 10માંથી 7 જશે એટલે 3 વધશે. અહીંયા 8 હશે એટલે 8માંથી 2 જશે એટલે 6, એટલે બંને 10.6 અને 10% અને 30% એમ બે ક્રમિક વટાવ કર્યા પછી વસ્તુ ડિસ્કાઉન્ટમાં આપ્યા પછી 63 રૂપિયા કસ્ટમર ચૂકવાના રહે છે. માની લો કે કિંમત MRP હતી 100, હવે કસ્ટમરે ચૂકવવાના છે 63 રૂપિયા. હવે 63 રૂપિયા ચૂકવવાના છે તો 100ની MRP ઉપર કસ્ટમરે 63 રૂપિયા ચૂકવવાના છે, તો કસ્ટમરને કેટલો ફાયદો અથવા વટાવ મળ્યો? હવે માની લો કે 100ના 10% એટલે 10 થયા. હવે 100માંથી 63 બાદ કરશું એટલે ટોટલ આપણને કેટલા ટકાવારી એને વટાવ મળ્યો એ મળી જશે. અહીંયા 10, 9, 7 અને 3 એટલે 37 રૂપિયાનો આ આપણો જવાબ થશે. ફરીથી જવાબ બતાવો. આ આપણો જવાબ થશે 37. અને શોર્ટકટમાં તમને સમજાવું ને તો આ શોર્ટકટમાં માની લે કે 100 કિંમત છે, 100 ઉપર 10% એટલે 10 બાદ થયા 90, 9 ઉપર 30% એટલે 27 એટલે 63, 100માંથી 63 બાદ કરતાં 37 વચ્ચે વિધિન 10 સેકન્ડ. વટાવનો ત્રીજો સવાલ. એક વેપારી પોતાની વસ્તુઓ પર ખરીદ કિંમતથી 10% વધારે કિંમત દર્શાવે છે. જો તે પોતાના ગ્રાહકોને આ છાપેલી કિંમત પર 10%ના વટાવે વેચે તો તેને નફો થશે કે ખોટ થશે? બરાબર. હવે આની અંદર તમે વિધિન 10 સેકન્ડની અંદર ગણતરી ગણવી હોય, માની લો કે એની ખરીદ કિંમત 100 છે, એના ઉપર 10% એની ચડાવાય કિંમત એટલે 110 રૂપિયા થાય, એની ઉપર 10%નો વટાવ આપે છે, બરાબર, એટલે 11 એટલે 10 અહીંયા આવશે એટલે 9 અને પછી 10 એટલે 99, એટલે એની ખરીદ કિંમત થઈ 100 પણ એ વેચે છે 99માં, એટલે 1 રૂપિયાની એને 1%ની ખોટ. કેમ? 1 રૂપિયાની એને ખોટ થઈ છે. આ વિધિન 10 સેકન્ડ. હવે એને હું વિસ્તારથી તમને સમજાવું કે માની લો કે એની કોઈ પણ વસ્તુની ખરીદ કિંમત છે એ 100 રૂપિયા આપણે ધારી લીધી. હવે એના ઉપર એ 10% ચડાવે છે એટલે કિંમત વધારે છે 10%, એટલે 100 રૂપિયાવાળી વસ્તુ 10%ની કિંમત 10% વધારે તો 110 રૂપિયાની વસ્તુ થશે, એટલે એની MRP થઈ જશે 110 રૂપિયા. હવે આ MRP ઉપર 10% એને ડિસ્કાઉન્ટ આપે છે એટલે વટાવ આપે છે. તો 10% એટલે આપણે જેમ કીધું હતું કે એક છોડી દેવાનો પોઈન્ટ એટલે 11 થયો, એટલે 11 રૂપિયા એને વટાવ મળશે. એટલે 11 રૂપિયા વટાવ મળશે એટલે 110માંથી 11 રૂપિયા બાદ કરવામાં આવે એટલે 99 રૂપિયા કસ્ટમરે ચૂકવવાના રહે વેપારીને. એટલે પણ વેપારીને 99 રૂપિયા ચૂકવવાના રહે તો વેપારીની ખરીદ કિંમત તો 100 રૂપિયા છે, પણ એને મળે છે 99 રૂપિયા, એટલે 1 રૂપિયાની ખોટ. 1 રૂપિયાની ખોટ એટલે 100 રૂપિયા ઉપર 1 રૂપિયાની ખોટ એટલે 1% ખોટ.